હું ડૉક્ટર પાર્થ વાઘેલા, કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરેસિક એન્ડ વાસ્ક્યુલર સર્જન. આજે પેટની મહાધમની ફૂલી જવાની બીમારી, જેને ઇંગ્લિશમાં એઓર્ટિક એન્યુરિઝમ તરીકે ઓળખવામાં આવે છે, એના વિશે જાણકારી આપવા માગું છું. જ્યારે પેટના ભાગમાંથી પસાર થતી મહાધમની એટલે કે એબ્ડોમિનલ એઓર્ટા ફૂલી જાય છે, એની દિવાલની નબળાઈને કારણે અથવા કોઈ બીજા રોગને કારણે, દબાણને કારણે, ત્યારે આ પ્રકારની સર્જરી કરવામાં આવતી હોય છે. આ પ્રકારની સર્જરીમાં પેટના ભાગેથી અંદર ગયા બાદ આંતરડાની પાછળ આવેલી મહાધમનીને બદલવાની અથવા એને ફુગ્ગા થયેલા સ્ટેટમાંથી નોર્મલ સ્ટેટમાં લાવવાની ઓપરેશન કરવાની પરિસ્થિતિ ઊભી કરવી પડતી હોય છે. આ ઓપરેશન બાદ જીવનભર માટે લાંબા સમયગાળા માટે લોહી પાતળું કરવાની દવા ખાતા રહેવી પડતી હોય છે. અને આ પ્રકારની સર્જરી ન કરાવવા જઈએ તો એ દિવાલ નબળી પડવાની સાથે સાથે ઘણીવાર ફાટવાનો ભય રહેતો હોય છે અને ફાટ્યા બાદ એ તકલીફમાં વધારો કરતી હોય છે, જેમાં જીવનું જોખમ પણ સામેલ હોય છે. આ બધી જ પ્રકારની સર્જરી જીસીએસ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભારત કાર્ડમાં ઉપલબ્ધ છે.